નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા। આજે વાત કરવાની છે કે જમીનનો નમૂનો પૃથ્થકરણ વિશેની, એટલે કે જમીનનો આપણે જે નમૂનો લઈએ અને જે લેબોરેટરીમાં મોકલીએ છીએ એ 10 થી 15 ગ્રામ જે માટી ઉપયોગ થાય છે એનાલિસિસ કરવામાં, એ આખા આપણા ખેતરને રજૂ કરવાનો છે। એટલે આપણા આખા ખેતર જે હોય એમાંથી 10 થી 15 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી કે જ્યાં સુધી આપણું 6-7 ઇંચ સુધી મૂળ પહોંચતું હોય ત્યાં સુધીનું માટી લેવાની છે। નથી લેવાની કેવી જગ્યાએ કે જ્યાં ધોરિયો હાલતો હોય, ઝાડવું નીચે હોય, માર્ગ આવેલો હોય કે એવી જગ્યાએ શેઢા પાળેથી કે છે કે જે એવી જગ્યાએથી નથી લેવાની। બાકી ઉપરનો ભાગ દૂર કરી નીચે 6-7 ઇંચ લઈ અને એના 4 ભાગ કરીને 2 ભાગ સામેના કાઢી 2 ભાગ રાખવાના, 2 ભાગ પાછું ભેગું કરવાનું, પાછા 2 ભાગ કાઢવાના, 2 રાખવાના। એવું જ્યારે આપણે 500 કિલો સુધી માટી રહે ત્યાં સુધીનું એમ કરી અને કોઈ પણ નજીકની સારી લેબોરેટરીએ મોકલી અને રિપોર્ટ ઉપર આપણે ચાલવાનું છે। નમસ્કાર।